હાલો સર્વે મારી નાતને કેશું નાનું એટલું જણાવું કે કાળું તળસીની કરિયાત તળસી બાબાની કરિયાત દાણા જતા જો જતા તારે મારે જેમ પડી તો મારી દેવીના ઘરે 5 નાત મેં ભેગી કરીને તને બોલાવ્યો તો જવાબ આપ્યો નહીં. જવાબ ન આપતા તો એ દાદીનો કોઈ વધારે વટ કર્યો નહીં, કોઈ વાયવટ કર્યો નહીં. કાળું તળસી તો દેવી પૂછતા તો એ મેં કેશું નાનું એ એટલું બોલેલો છું કે તું દેવી પૂછ વેદ રાખી તો હું બોલાવું ના તારે જવાબ દેવો પડશે. તો મારી ના દેવી પૂછતા મેં તને કીધેલ છે મેં કેશું નાનું એ કાળું તળસી સાંભળ તને હું કહું તો એ થોડો ટાઈમ 12 મહિના 6 મહિના જ્યાં તો સર્વે મારી તારા હગાની માલપા એક હગાની માલપા મેં આ તારી વાતનું સમાધાન કરવા મેં કેશું નાનું એ વાત લેવા મેં કીધેલ છે કે ભાઈ મારે કાળિયાની પ્રજાને અને તળસીડાને કીધેતને આટલી જેમ છે. જેમની માલપા કોઈ નાચનું કહેવા આવતા તો તું ખૂન ખરાબાનું વાત કરતો, માણા 2-5 મારી નાખવાની વાત કરતો, કોઈ તારા હગાવાલાને તું એ જવાબ દીધો નથી. તો એ જતા થોડોક સમય થયો તો હું કેશું નાનું તારા ઘરના ખૂણે ગુંદાળે આવ્યો. ગુંદાળે આવતા તું ધર્મે ન બેહવા દીધો અને તું આમ પટ છીંધ્યો. પટ છીંધતા તું નાચને બોકડા કીધા, વીરવજાવાળા કીધા. તો તને જોડું મોઢામાં લઈ, સપલું મોઢામાં લઈ અને હું પગે લાગેલ છું કાળું તળસી તું આ વાતનો કોઈ ધર્મની ગતિનો તું નિર્ણય લે. તોય કાળું તળસી તું નિર્ણય લીધેલ નથી. મારી નાત જે મોઢામાં સપલું લઈને હું પગે લાગ્યો મારી નાતે સાક્ષી છે, જે મારી નાત હારી આવી સાક્ષી છે. તો એટલું મારું કહેવાનું તો મારી દેવીના ઘરે મારા ઘરના ખૂણેથી દાડીઓ મૂકેલ. દાડીઓ મેકતા ભલા તળસી એમ બોલ્યો કે 5 લાખ વૈયા જાય તો કુરબાન છે પણ કેશું નાનું ને મારી નાખવો છે. તો